ધાર્મિક ઝંડા લગાવવા બાબતે બે કોમ વચ્ચે તંગદિલી બાદ ભરૂચ પોલીસે ફ્લેગ માર્ચ કરી 17 લોકોની ધરપકડ. છેલ્લા 4 દિવસ દરમિયાન ગુજરાતમાં ત્રીજી વાર શાંતિ દોડવાનો પ્રયાસ થયો છે. 8 સપ્ટેમ્બરે સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થરમારો અને વડોદરામાં ગણેશ ઉત્સવની વચ્ચે ધાર્મિક ઝંડા લગાવવાના વિવાદ સામે આવ્યો હતો. હવે 10 સપ્ટેમ્બરની મોડી રાત્રે એટલે કે 11 સપ્ટેમ્બરે ભરૂચના ધાર્મિક ઝંડા લગાવવા બાબતે બે કોમના ટોળા આમને સામને આવી જતા મામલો તંગ બન્યો હતો. જોકે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જતા સ્થિતિ તુરંત જ કાબૂમાં લીધી હતી. આ મામલે પોલીસે 20 લોકોના નામ સહિત ટોળા સામે ફરિયાદ નોંધી 17ની ધરપકડ કરી લીધી છે. સ્થિતિ ફરી ન બગડે તે માટે સમગ્ર વિસ્તારમાં પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે. સવારના સમયે સમગ્ર વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. ભરૂચ પોલીસે લોકોને અફવા ન ફેલાવવા અપીલ કરી છે. ભરૂચ પશ્ચિમમાં આવેલા ગોકુલનગર વિસ્તાર હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો વસવાટ કરે છે. હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં ઈદે મિલાદનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે આ વિસ્તારમાં લોકો ધાર્મિક ઝંડા અને તોરણ લગાવી રહ્યા હતા. એકબીજાના ઘર પાસે તોરણો નહીં લગાવવા અપીલ કર્યા બાદ પણ ઝંડા તોરણ લગાવાતા મામલો બીચક્યો હતો અને જોતજોતામાં ટોળા એકઠા થઈ ગયા હતા. ઉગ્ર બોલાચાલી બાદ ટોળા વચ્ચે મારામારીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. બનાવની જાણ થતાં જ ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ સ્થળ પર પહોંચી હેડક્વાર્ટર ડીવાયએસપી એલસીબી એસઓજી બી ડિવિઝન તાલુકા પોલીસના પીઆઈ પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો ખડકી ત્યાં ટોળા થયેલા તમામ લોકોની વિખેરી પરિસ્થિતિ પર તાત્કાલિક કાબુ મેળવ્યો હતો. જોકે ત્યારબાદ આ બનાવમાં જે લોકો સામે આક્ષેપ થતા હતા તે તમામ લોકોની અટકાયત કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં 2 કે 3 લોકોને ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે. જોકે સુરત બાદ ભરૂચમાં થયેલી તકરારમાં માહોલ ગરમાયો છે. એસપી મયુર ચાવડાએ કહ્યું હતું કે ભરૂચ શહેરમાં ગત રાત્રે ઝંડા લગાવવા બાબતે બે કોમના ટોળા સામસામે આવી ગયા હતા અને માહોલ ઉગ્ર બન્યો હતો. જોકે પોલીસે તાત્કાલિક પહોંચી જતા સ્થિતિ કંટ્રોલમાં આવી હતી. રજૂઆતો અને સીસીટીવીની ચકાસણીના આધારે પોલીસે ગુનો નોંધ્યો છે, જેમાં 20 લોકોના નામ છે. અન્ય ટોળા સામે ગુનો નોંધાયો છે, જેમાં મોટાભાગના આરોપીઓને અરેસ્ટ કરી લેવામાં આવ્યા છે. શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી છે અને સ્થિતિ ન બગડે તે માટે બંને કોમના આગેવાનોને અપીલ કરવામાં આવી છે. લોકોને અપીલ છે કે માહોલ ખરાબ થાય તેવા મેસેજ, ફોટો કે વિડીયો લોકો સોશિયલ મીડિયા મારફત ન ફેલાવે. પોલીસની સોશિયલ મીડિયા પર નજર છે. જો કોઈ ગ્રુપમાં આવા મેસેજ ફરતા થશે તો તેની સામે કાર્યવાહી કરાશે. ગઈકાલે ભરૂચના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર બે કોમના ટોળા સામસામે આવી ગયા હતા ઝંડા લગાડવા બાબતે. તે બાબતે વધારે ઉશ્કેરણી થતાં થોડો ઉગ્ર માહોલ થયો હતો. પોલીસને ખબર પડતા તાત્કાલિક પોલીસ અહીંયા પહોંચી ગઈ હતી અને સિચ્યુએશનને કંટ્રોલમાં કરી હતી. ત્યારબાદ અમારી સમક્ષ જે રજૂઆતો આવી છે, જેના આધારે અમે સીસીટીવીના કેમેરાઝના ફૂટેજ જોયા છે, એના આધારે અમે ગુનો દાખલ કર્યો છે, જેમાં 20 લોકોના નામ લખ્યા છે અને અન્ય ટોળું બતાવ્યું છે. તે પૈકી મેજોરિટી લોકોને અમે એરેસ્ટ કરી લીધા છે. જે લોકોનો રોલ નહોતો એ લોકોને અમે જવા દીધા છે. તેમ છતાં હાલ અહીંયા અમારી પેટ્રોલિંગ, ફ્લેગ માર્ચ ને બધું ચાલી રહ્યું છે. શાંતિ સમિતિની બેઠકો યોજાઈ હતી, આગેવાનોને બોલાવવામાં આવ્યા હતા અને તમામને સમજ કરવામાં આવી હતી કે આ 2 તહેવારો સંદર્ભે કોઈ પણ માહોલ ન બગડે અને કોઈ બી નાના મોટા ઇસ્યુઝ થાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી. ગઈકાલના બનાવમાં પોલીસને 5 મિનિટમાં ખબર પડતા જગ્યા ઉપર આવીને કોઈ પણ એવા મેજર ઇન્સિડન્ટ્સ થવા નથી પામ્યો. તેમ છતાં લોકોને હું વિનંતી કરીશ કે કોઈ પણ સોશિયલ મીડિયા મારફતે આવતા વિડીયોઝ, ફોટોઝ અને મેસેજીસને કે જે ઉશ્કેરણી ઊભી કરે અથવા માહોલ ખરાબ કરે એને સ્પ્રેડ ન કરવા, કારણ કે આ તમામ મેસેજો ઉપર અમારી નજર છે અને જો કોઈ ગ્રુપમાં આવા મેસેજ સ્પ્રેડ થશે તો તેના વિરુદ્ધ અમે લોકો સખત કાર્યવાહી કરીશું.